અને છોટાઉદેપુરમાં સરકારી લીઝની આડમાં ચાલતા કાળા કારોબારનો પર્દાફાશ થયો। ઓસરંગ નદીમાં ખનન માફિયાઓની સામે ખાણ ખનીજ વિભાગની લાલ આંખ। દેવાલિયા અને મેશ્રાના પટમાં ચાલતા ગેરકાયદે ખનનની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી। રેતીના કાળાબજારિયાઓના ગઢ ગણાતા ગામોમાં વિજિલન્સે દરોડા પાડ્યા તો 4 દિવસ અગાઉ પણ છોટાઉદેપુર ખાણ ખનીજ વિભાગે ચેકિંગ હાથ ધર્યું હતું। આ પટમાં બેફામ ખનન થઈ રહ્યું છે। વિજિલન્સની ટીમ ત્યાં પહોંચી કામગીરી અટકાવી। જોકે 4 દિવસ અગાઉ ખાણ ખનીજ વિભાગે ચેકિંગ કર્યું હતું। ડમ્પર સહિતના વાહનો જપ્ત કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। રેતીના કાળાબજારિયાઓના ગઢ ગણાતા ગામોમાં વિજિલન્સની ટીમની આ કાર્યવાહી દરોડા પાડ્યા। 4 દિવસ અગાઉ પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ખાણ ખનીજ વિભાગે ચેકિંગ હાથ ધર્યું હતું તો લીઝની આડમાં ચાલતો કાળો કારોબાર હવે સામે આવ્યો। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા રાજેશ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે। રાજેશ, 4 દિવસ પહેલા પણ ટીમની કાર્યવાહી ફરી એક વખત કાર્યવાહી કરવામાં આવી। લીઝની આડમાં ચાલતો કાળો કારોબાર। જી રાધા, વાત કરવામાં આવે તો 4 દિવસ પહેલા તેજગઢ પાસે ખાણ ખનીજના જે દરોડા છે તેમાં વિજિલન્સ વિભાગ દ્વારા પાડવામાં આવ્યા હતા। આ દરોડા પડ્યા છે, પરંતુ જે ખાણ ખનીજ વિભાગ દ્વારા જે સીઝ કરવામાં આવેલી જે દંડનીય કાર્યવાહી જે છે તે મીડિયાને બતાવવામાં નથી આવી। અત્યારે હાલ તો ખાણ ખનીજોના કેટલીક ખાણ ખનીજો છે તેના લાયસન્સ રિન્યુ નહીં કરવામાં આવ્યા, પરંતુ 2 નંબરમાં ચાલતી જે લીજો છે તે લીજો ધમધમી રહી છે અને વિજિલન્સ તપાસ પણ થઈ રહી છે, પરંતુ મીડિયા સામે આ જે કાર્યવાહી થઈ તેનો રિપોર્ટ આપવા તૈયાર નથી। જી રાધા, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ।